પચામ તો એ નહીં જ માનો એટલી જીતી આગળના બે કેસોમાં હું જતી રહી ને એટલે મને ખબર જ છે એમાં કેટલા લીધા હતા એને 4.5 લાખ રૂપિયા લીધા. ગુજરાતમાં એક પતિએ શા માટે માંગી ઈચ્છા મૃત્યુની મંજૂરી? નમસ્કાર દર્શક મિત્રો, હું છું પવન દ્વિવેદી અને તમે જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. સુરતમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને કાયદાના રક્ષકો પણ ચોંકી ગયા છે. આ છે કાયદાની આડમાં રમાતો ડિજિટલ ખેલ. સુરતના કાપડ માર્કેટમાં કામ કરતા એક પત્ની પીડિત લાચાર પતિએ કલેક્ટર સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. સાંભળવામાં તમને આંચકો લાગશે, પણ આ હકીકત છે. પોતાના 12 વર્ષના માસૂમ દીકરાને માતાની મમતા મળે તે આશયથી આ વ્યક્તિએ વર્ષ 2024માં ચોથા લગ્ન કર્યા હતા. પત્નીના પણ આ ત્રીજા લગ્ન હતા. પણ કોને ખબર હતી કે મમતાની આશામાં મોતનો સામનો કરવો પડશે. પીડિત પતિનો આક્ષેપ છે કે લગ્નના માત્ર 3 મહિનામાં જ પત્નીએ રાત્રિના સમયે માસૂમ દીકરાનું ગળું અને મોઢું દબાવીને તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે પીડિત રાત્રે જ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચ્યો, પણ ખાખી વર્દીએ સલાહ આપી દીધી કે ઘરની મેટર ઘરમાં જ રાખો, સંસાર બગડી જશે. અરે સાહેબ, જ્યાં દીકરાનો જીવ લેવાનો પ્રયાસ થતો હોય ત્યાં સંસાર ક્યાંથી વચે? મારી પત્ની મને અતિશય અશક્ય ત્રાસ આપતી હતી, મને મારતી હતી, મારા દીકરાને પણ મારતી હતી. મારા દીકરાને એકવાર ગળું અને મોઢું દબાવીને મારી નાખવાની કોશિશ કરી હતી, તો હું પોલીસ ફરિયાદ કરવા ગયેલો. ત્યાં પોલીસ ફરિયાદ લીધી નથી અને એના પછી મેં 21 તારીખે કલેક્ટરમાં અરજી કરી છે ઈચ્છા મૃત્યુની. તો ત્યાંથી મને ડેપ્યુટી કમિશનર પાસે મોકલ્યો. ત્યાંથી પણ ખાલી મને આશ્વાસન મળ્યું છે અને 21 તારીખની આજે 29 તારીખ થઈ, ત્યાં લગીને મને FIR દર્જ કરી નથી. અને જે લૂંટાઈ દુલ્હનની આપી છે અરજી, એના અનુસંધાને પણ કોઈ કાર્યવાહી પોલીસે કરી નથી. મારી પત્ની અત્યારે એના પિયરમાં મહેસાણામાં છે અને મને વોટ્સઅપ કોલ કરે છે અને મેસેજ કરી અને પૈસાની માગણી કરે છે. મને ત્રાસ, મારી પર ખોટા શક કરી અને મને ત્રાસ આપે છે અને મારા દીકરાને મારવાની કોશિશ કરેલી. તો મારી એક જ માંગ છે કે મારા દીકરાને જે મારવાની કોશિશ કરી 307નો ગુનો દાખલ થાય અને મને ન્યાય મળે. એને મારી પર 2 ખોટા કેસ કરેલા છે, ભરણ પોષણ અને ઘરેલું હિંસાનો. એનાથી હું ડરતો નથી, કાયદાકીય લડવા તૈયાર છું. પણ મારી એક જ માંગ છે કે લૂંટાઈ દુલ્હનનો જે કેસ છે એ તમે એમાં મને ન્યાય અપાવો. લૂંટાઈ દુલ્હન આ કાયદામાં રહી અને લૂંટવાના ધંધા કરે છે. આગળના 2 કેસમાં એને 4.5 લાખ રૂપિયા લીધા છે. એના મારી પાસે પુરાવા છે, એ રેકોર્ડિંગ છે અને જે આગળની વકીલ છે એ એના મોઢે બોલે છે, સ્ટિંગ ઓપરેશન કરેલું છે, એમાં બધા પુરાવા છે. તો પોલીસ કેમ આ પુરાવાનો લઈ અને કાર્યવાહી નથી કરતી? મને અને આગળના જે 2 કેસમાં ન્યાય અપાવે. પીડિતનો આરોપ છે કે પત્ની રાત્રે 2 અને 4 વાગે શંકા કરીને તેને ઢોર માર મારતી હતી. દીકરાને મૂકી દે, મને પકડીને સૂઈ જા, તેમ કહીને સીધી થપ્પડ મારી દેતી, ઊંઘવા પણ ન દેતી. બાળ સુરક્ષા અને પોલીસના ચક્કર કાપવા છતાં આજ દિન સુધી હત્યાના પ્રયાસ હેઠળ ગુનો કેમ ના નોંધાયો? આ કોઈ સામાન્ય ઘરેલું ઝઘડો નથી, પણ લાખો રૂપિયા પડાવવાનું સુનિયોજિત કાવતરું છે. પીડિત પાસે સરકારી વકીલનો એક વિડીયો અને સ્ટિંગ ઓપરેશનના પુરાવા છે, જેમાં ખુલાસો થયો છે કે આ મહિલાએ અગાઉના 2 પતિઓ પર પણ ઘરેલું હિંસા અને ભરણ પોષણના ખોટા કેસ કરીને 4.5 લાખ રૂપિયા પડાવ્યા હતા. સખી વન સ્ટોપ સેન્ટરમાં રાજી ખુશીથી અલગ થયા બાદ પણ આ મહિલાએ મહેસાણા જઈને ખોટો કેસ ઠોકી દીધો અને હવે લાખોની માંગણી થઈ રહી છે. હવે ન્યાયની આશામાં આ મામલો રાજ્યના ગૃહ વિભાગ સુધી પહોંચ્યો છે. ગૃહમંત્રીએ યોગ્ય તપાસની ખાતરી તો આપી છે, પરંતુ પીડિતે આરપારની લડાઈનો એલાન કર્યો છે. જો પત્ની, સાસુ અને સાળા વિરુદ્ધ ગુનો દાખલ નહીં થાય તો આ લાચાર પતિ ઈચ્છા મૃત્યુ અથવા આત્મઘાતી પગલું લેવા મજબૂર બનશે. સવાલ એ છે કે પુરુષોના રક્ષણ માટે કાયદો ક્યારે જાગશે? શું આ પિતા અને પુત્રને ન્યાય મળશે? આ અંગે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.